અને ભાવપૂરી ભૂતળો પૂજતા હતા. આ જગ પ્રસિદ્ધ વાત છે હો. કાળી સૌદસના દાડે મોટું આખું ગાડું ભરે, બળ બાકડા લે, તેલની માતર ને ઘીની માતર ને બધું ભરીને જાય શમશાનમાં. અને શમશાનમાં જઈ અને પછી બધા ભૂતળોને સાથે બળ બાકડા સડાવે. ડોંગર ભરીને વિચાર આવ્યો કે આ શું કરતા છે મારા ગુરુદેવ, લાવો દેખી તો આવું. દેખવા ગયા લારે લારે સોના મોના ખેજડાના ઝાડ આડે જઈને ઉભા રહ્યા અને ભાવપૂરી ભૂતળોની સાધના કરતા હતા. અને ભૂતળો અંતરિક્ષમાંથી આવવા મળ્યા અને ડુંગરપુરીનું દર્શન થાય એટલે ભૂતળો સીધો જાય મોક્ષમાં. ભૂતળો એકે ઈય શમશાનમાં આવે નહીં. એટલે ડુંગરપુરી તો ખબર નથી કે મારા દર્શનથી ભૂતળો મોક્ષમાં જાય, પણ પોતાને એમ વિચાર આવ્યો કે ગુરુદેવને ખબર પડશે તો નારાજ થશે, કેવળ બોલશે, એટલે લાવો હું ધૂણા ઉપર જઈને હવે હુઈ જાઉં. પોતે હુઈ ગયા. લારથી એક આવ્યું બોલું રોગળું પોગળું ભૂતળું પગે પોગળું ધીરે ધીરે આવ્યું અને પેલા ભાવપુરી કીધું કે તું કેમ એકલો આવ્યો? બીજી ભૂતાવળ ખટે ગઈ, મારા છેલ્લું વર્ષ છે, 14મું વર્ષ, સાધના પૂરી થઈ આજે, બાધે ભૂતળાને આવવાનું, તું કેમ એકલો આવ્યો? પેલું ભૂતળું કે બાપુ મારો તો કરમ ફૂટેલો છે, હું સંતના દર્શન કર્યા વગર રહી ગયો. અને અમારે ભૂતળાને આ પાછા અભાગ છે અમારા કે શમશાનમાં કોઈ સંત આવે તો દર્શન થાય, ન કે તો ધૂણે જઈને દર્શન કરી લે, પણ ભૂતળા અહીંયા જઈ શકે નહીં, શમશાનમાં જ આવી શકે, દર્શન અહીંયા જ થાય તો એમની મુક્તિ થાય. તો પેલા ભાવપુરી કે વળે મારા વગર બીજા કોણ સંત છે? સંત તો હું છું. કે બાપુ તમે સંત છો પણ તમે તો ભૂતળાની સાધના કરો છો. અને સંત તો ડુંગરપુરી મહારાજ આવ્યા હતા. અરે ડુંગર તો મારો સેલો છે, એ વળે સંત હોય ખરા? કે બાપુ એના દર્શનથી બધે ભૂતળા મોક્ષમાં ગયા. પેલું ગાડું અહીંયા પડ્યું મેલી દોડ્યા, ધૂણા ઉપર ગયા. અરે ડુંગરા ડુંગરા, કે હા બાપુ શમશાનમાં આવ્યો તો? કે હા બાપુ આવ્યો તો. કેમ આવ્યો તો? કે આપને દેખવા. તે શું કર્યું? ભૂતળા બાદે મોક્ષમાં ગયા. કે મેં કોઈ કર્યું નથી બાપુ, હું તો ખાલી દેખતો. અરે ભૂતળાનો મોક્ષ થઈ ગયો તારા દર્શનથી. તારા પાસે આ કઈ કળા છે? બાપજી મારા પાસે કોઈ કળા નથી, તમે મને જે આવ્યું છે મંત્ર સ્મરણ, એનું સ્મરણ કરું છું હું, બીજું કોઈ કરતો નથી. ભાવપુરીએ જે સ્મરણ આપ્યું હતું ગુરુ મંત્ર, એ સ્મરણ કરવાથી ડુંગરપુરીનું કલ્યાણ થયું. અને ભાવપુરી સ્મરણ ન કર્યું અને ભૂતળાની સાધના કરી એટલે એને ભૂતળો ભાગમાં આવ્યો. શરણે પડ્યા જઈને શેલાને કે બાપુજી આ માર્ગ મને સમજાય, મારે આ ગતિને પામવો છે. કે બાપુ તમે તો મારા ગુરુદેવ છો, માતા પિતાથી અધિક છો અને હું તમારો શિષ્ય છું. આ નેવાનો પોણે ગુજારો મોભે જાય નહીં, પણ તમે ભૂતળા પૂજે છે, તમારે ફેર જલમ લેવો પડશે અને બીજો જલમ લઈને કદાચ તમે આવો તો આ જ્ઞાન તમને હું આલો. અને થર પારકરની અંદર પાકિસ્તાનમાં પોતે મુસલમાનને ઘરે શેખ જાતિના મુસલમાનમાં જન્મ્યા, ખરીદો એનું નામ. અને 12 વર્ષની ઉંમર થઈ અને પોતાને પેલો ભૂતકાળ યાદ રહ્યો અને ગોતતા 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 સોટણ માથે આવ્યા. આવીને હાથ જોડ્યા, પગે નમસ્કાર કર્યા. ડુંગરપુરીને ખબર પડી કે મારા પર ભાવના ગુરુ આવ્યા છે. અને ઓયાને ખબર પડી કે આ રહ્યા ઈ જ છે. પેલા શેખ ફરીદાને ખબર પડી કે આ રહ્યા ઈ ડુંગરપુરી છે, પેલો ભૂતળોનો મોક્ષ કર્યો તો ઈ. એટલે આવીને માગણી કરી કે હે ગુરુદેવ મને જ્ઞાન આપો, હું જ્ઞાન લેવા આવ્યો છું. ડુંગરપુરી ખબર હતી કે આ તો પેલા ભૂતળા પૂજે છે, આખો સાધુનો જલમ હતો તો એળે કાઢ્યો અને ફેરે એળે કાઢશે. એટલે પોતે બોલે છે ડુંગરપુરી, હરે અવલ વણી અવલ કેણી રે હા, એ અવલ રોય ઉપદેશ સેલા, હાસ કેતા જૂઠ મોને, એ હાસ કેતા જૂઠ મોને, એનો જગ સંસાર રે અવગણ વાળા ઘણા દીઠા, મુખે મીઠા અંતર જૂઠા, હે વસનો રહે ના સેલા, શેણા નહીં હમારા. ભાઈ મને તમારે જેવું ગાતા નથી આવડતો, ઢાળવાળો જેવું ગાવો એવું સ્વીકારી લેજો. અને પેલા બોલ્યા, પેલો શેખ ફરીદા બોલ્યો, એ આપ ગુરુ પારસ ખોણ હો, એ જી હો જી, લોહા લોહા જગ સંસારા, ટકુ એક પારસ સંગ્રમે, હો જાય કંચન સારા, મારા સદગુરુ સ્વામી રાજા એક હે જી હો જી. હે ગુરુદેવ આપ તો પારસની ખોણ છો. એક ખાલી ટુકડો પારસનો હોય અને લોખંડને અડાડ્યો હોય તો લોખંડનું હોનું બની જાય, કંચન બની જાય, અને આપ તો આખી ખોણ છો પારસની.
એટલે ડુંગરપુરીને થયું કે જ્ઞાન લેવા આવ્યો લાગે છે, ખાલી ખાલી આવ્યો નથી. પણ ડાયરેક્ટ તો ન મળે ને બાપુ. ડોક્ટર પાસે જાઓ તો તપાસ કરે, રિપોર્ટ આવે તો દવા આવે. ડાયરેક્ટ મને મેડિકલમાં ઘણી દવા પડી છે, કોઈ દવા મળતી નથી. એટલે પેલા ડુંગરપુરી કહે છે, હા સકરમાં એક કકર ભર્યો રે, હા એ પથ્થરનો પરિવાર છેલા, એ પેલો મીઠો ને પાસે ખારો, પેલો મીઠો ને પાસે ખારો, અંતે ખારમ ખાર રે અવગણ વાળા ઘણા દીઠા, મુખે મીઠા અંતર જૂઠા, એ વસનો રાયણ સેલા, શેણ નહીં અમારા. હાકરનો કોગળો હોય અને મેઠાના લોણના કોથળામાં મેલ્યો હોય તો લોણનો પટ એના ઉપર લાગે કે ન લાગે? પેલા મેઠાનો કોગળો હોય ને હાકર ભેળો મેલ્યો. હું મારી વાત કરવામાં ભૂલ થઈ ગઈ. હાકરનો કોગળો હોય અને પેલા લોણનો કોગળો હોય અને હાકરમાં મેલ્યો હોય, હાકર ઘણી હોય, ઉપર મેઠું મેઠું થાય કે ન થાય? પણ ભીતરમાં કેવું હોય? ખારો હોય કે ન? એટલે કે સકરમાં એક કકર ભળ્યો પથ્થરનો પરિવાર, પેલો મીઠો ને પછી ખારો ના અંતે ખારમ ખાર. મને શું ખાતરી કે તમે પેલા ભૂતળા પૂજ્યા છે અને ફેર કદાચ ભૂલી જો તો એટલે પાછો ફેર માગણી કરે છે પેલો ફરીદા. આ સિપ શહર માં રહેત હે હોજી, અને ક્યાં શહર કા લેત હે, બૂંદ પડે યશ મન સે, અને શોભા શહર કો દેત હે મારા સદગુરુ સ્વામી રાજા એક હે હે જી હો જી. કે સીપ એટલે માછલી દરિયામાં રહે, દરિયાનો પાણી એ પીતી નથી. જ્યારે આસો મહિનો આવે, શરદ પૂર્ણિમા આવે, બરાબર ચંદ્ર મધરાતે આવેલો હોય ઉપર માથા ઉપર, એમાંથી અમૃત વરસતું હોય અને એ અમૃતનું બૂંદ પેલી માછલી પકડે મોઢામાં તો એના મોઢામાં 9 મહિને 1.5 લાખનું મોતી પાકે, હીરો પાકે. પણ ઈનું ઈ જ બૂંદ કદાચ ઓહડામાં પડે તો કપૂર થાય, ઈનું ઈ જ બૂંદ હાપના મોઢામાં પડે તો ઝેર થાય, અને ઈનું ઈ જ બૂંદ કદાચ મૃગલાની નાભીમાં પડે તો કસ્તુરી થાય, અને ઈનું ઈ જ બૂંદ ગારામાં પડે ને તો ગારો બની જાય, માટી બની જાય. એટલે કહે છે ને આશો માસે અમી જરત હે વર્ષત અમીના ફુવારા, સાયરમાં સીપ સરપ મુખ વિષ, વર્તન જૈસા વ્યવહારા, સંતો આ સતરી સંગત હે સુખધારા. જે કોઈ આવે સતરી સંગત में, જે કોઈ આવે ભાવ ભજન में તો હોઈ જાય ભાવજળ. એટલે પેલા કહે છે કે બાપુ તમે તો આખો દરિયો છો અને હું તો ખાલી માછલી છું, તમારા પાસે ખૂબ જ્ઞાન છે અને તમને જ્ઞાન અનાદિથી મળે છે. કોઈ આજનું છે, કોઈ તમારા બાપાનું છે નહીં. કૃષ્ણ પરમાત્માએ આ વાત ગીતામાં લખી છે કે હે અર્જુન, આ જ્ઞાન મેં સૂર્યને કહ્યું હતું, સૂર્ય પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યું હતું, મનુને કહ્યું હતું, મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યું. આ જ્ઞાન રાજ ઋષિઓએ જાણ્યું પણ પૃથ્વી ઉપર લુપ્ત પ્રાય થઈ ગયું. તું મારો ભક્ત અને સખા અને મિત્ર છે એટલે આ જ્ઞાન હું તને કહું છું. તો આ જ્ઞાન તો અનાદિનું છે એટલે કે બાપુ મને આપો. એટલે પેલા ડુંગરપુરી નક્કી થયું કે હવે હું થોડું ટકે એવું લાગે છે, પણ તોય કે હજી પરીક્ષા કર્યા વગર એને હાલવું નથી. એટલે ફેર બોલે છે, હરે અમૃત લઈને આ કહે સરે હા, અને હે સ્વામીરાધાર રે અમૃત લઈને આ કહે સરે હા, અને હે સ્વામીરાધાર રે એ લે બળે નાળિયેર કેસા, લે બળે નાળિયેર કેસા, કેસી કુડીઓને કાર રે એ અવગણ વાળા ઘણા દીઠા, મુખે મીઠા અંતર જૂઠા, એ વસનો રાયણ સેલા, શેણ નહીં અમારા. કે અમૃત હોય ને આકડામાં હેસું તો આકડો મેઠો થાય નહીં. લેબડે કુદાડો નાળેર ના આવે, લેબડા લેબોળીઓ આવે. એમ કુડીએ કોઈ કાર ન હોય, કુડિયા કાર લોભી ન ફેર. એટલે પાછો ફેર હવે એકદમ વિનંતી કરે શેખ ફરીદા, આરે સાહરમાં મારો મન વસો, ઊંડા ઊંડા ની રહે અપારા, ડૂબકી લગાવું નિજ ન મરી, એ ડૂબકી લગાવું નિજ ન મરી, મોતીડા લાવો રે ટંકશાળા, મારા સદગુરુ સ્વામી રાજા એક છે એ જી હો જી.
કે મારું મન બસ તમારા શરણો વસ્યું છે. આ સહારમાં મારું મન વસ્યું. ઊંડા ઊંડા નીરપારા તમારામાં ખૂબ જ્ઞાન છે. તમે ભૂતરાને જો મોક્ષ આલી શકતા હોય તો મારું કલ્યાણ થાય ને થાય. એટલે ડુંગરપુરીને ખબર પડી કે હવે આ ડગે એવો લાગતો નથી. પછી અને કે આગળ હરે સમર લે નિજ નો મહાસારે હા અને ખેવા ખોડા દાલ રે સમર લે જીન જો મહાસા ખેલો ખોડા દાલ રે બાવો ડુંગર પૂરી બોલ્યા સ્વામી ડુંગર પૂરી બોલ્યા એ ભાસી નહીં ઉતરો પાર રે અવગણ વાળા ઘણા દીઠા મુખે મીઠા અંતર જૂઠા વસનો રહેણા સેલા શેણા નહીં અમારા આ સતિયો એ સત ધર્મ ઝેલિયો રે એ મટી ગયા ઘોર અંધારા એ શેખ ફરી દારી વિનતી એ સેલા શેખ પુરીની આ વિનતી મેં જુગો જુગ દાસ તમારા મારા સદગુરુ સ્વામી રાજા એક છે એ જી હો જી. બોલીએ સદગુરુ ભગવાન કી. આવી જ્યારે ગુરુ